માર્ચ મહિનો આવ્યો નથી અને આપણે ગુજરાતીઓ કાચી કેરીની શોધમાં નીકળી પડીએ. કેમ? અથાણાની સિઝન આવી ને. અથાણું બનાવવા માટે તો આપણે હંમેશા ઉત્સુક હોઈએ. બસ તો આ સિઝન માટેનું એક પરફેક્ટ અથાણું જે તમે ઇન્સ્ટન્ટલી બનાવો અને તરત જ ખાઈ શકો છો. એના માટે તમારે 15 દિવસ વેઇટ કરવાની જરૂર નથી. એવું એક અથાણું મિક્સ વેજીટેબલ આજે બનાવીએ, બરોબર ને? હું છું શિવાની મહેતા. વેલકમ ટુ બોર્ન વિવાન એન્ડ લેટ્સ મેક મિક્સ વેજીટેબલ પિકલ. તો સૌથી પહેલાં ગાજર લઈએ, કેમ કે આ સિઝનના ગાજર છે, બહુ જ સરસ છે અને આ અથાણાની અંદર બહુ જ જલ્દીથી ગળી જાય છે. કાકડી લઈએ, છાલ સાથે જ લીધી છે મેં. આદુના ટુકડા, તમે ચાહો તો આમાં ગાર્લિક એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો, 3 કલરના કેપ્સિકમ એડ કરી શકો છો. તમારી ઈચ્છા પ્રમાણેના વેજીટેબલ પણ જે પાણીવાળા ના હોવા જોઈએ. કેપ્સિકમ એડ કરીએ. કદાચ તમે એડિક્ટેડ છો અથાણા ખાવાથી અને ડૉક્ટરે તમને સજેસ્ટ કર્યું છે કે તમારે ખાટું નથી જ ખાવાનું, તો તમે આ આખું જ અથાણું બધા વેજીટેબલ સાથે સેમ પ્રોસેસથી બનાવી શકો છો, ફક્ત એમાંથી કાચી કેરીને ઓમિટ કરીને, એટલે કે કાચી કેરી એમાં ના નાખીને. તો અહીંયા આપણે એડ કરીશું કાચી કેરી, થોડુંક સોલ્ટ, ચપટી હિંગ અને અથાણાનો એટલે કે ખાટા અથાણાનો મસાલો મિક્સ કરી લઈએ. તમે મેથીયાનો મસાલો બી એડ કરી શકો છો. અગર તમારી પાસે ખાટા અથાણાનો મસાલો અવેલેબલ નથી તો જે મેથીયાનો મસાલો આવે છે એ તો આપણે બધા ઘરમાં રાખતા જ હોઈએ છીએ. ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં તો તમને મળી જ જાય. ખીચડી સાથે ખાવા, થેપલા સાથે ખાવા, ખીચું ઉપર નાખીને ખાવા. વેજીટેબલ્સ મિક્સ થઈ ગયા છે. હવે એમાં ગરમ કરીને ઠંડુ પાડીને સરસ્યું તૈયાર કર્યું છે એને એડ કરી દઈએ. શું વોટ ઇઝ નેક્સ્ટ ગરમા ગરમ પૂરી બનાવવાની છે અને અથાણા સાથે ખાવાની છે. અગર પૂરી તૈયાર હોય તો તરત ખાઈ શકો છો. ચલો સર્વ કરી લઈએ. તો ટ્રાય કર્યા પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવું લાગ્યું તમને મિક્સ વેજીટેબલ અથાણું. થેન્ક યુ ફોર વોચિંગ અસ.